અને મારું એવું માનવું છે કે ઈંડા ખાય એ હિન્દુ નથી. જો માંસાહાર કરો છો, જો તમે ઈંડા ખાઓ છો, મછલી ખાઓ છો કે મુર્ગી ખાઓ છો તો હિન્દુ છો એવું મહેરબાની કરીને કહેશો. હવેના લોકો એમ બી કહે છે ને કે ભાઈ ઈંડા વગર તો પ્રોટીન મળે નહીં, પણ એ વાત ખોટી છે. જો ઈંડા વગર પ્રોટીન મળતું ના હોત તો હિન્દુ ધર્મમાં કોઈ સ્વસ્થ ના રહી શકવા જોઈએ. તો પછી સાત્વિક આહાર કોને કહેવાય? સાત્વિક આહાર એને કહેવાય કે જે સુપાચ્ય સરળતાથી પચી જાય એવું હોય, જે ખાધા પછી અમારી ભાષામાં કહીએ ને ભક્તિ કરવાનું મન થાય, એ સાત્વિક આહાર. માંસ મટન કે એવી વસ્તુ ખાધા પછી, અત્યંત તીખી તળેલી વસ્તુ ખાધા પછી કે ભજન ભક્તિ કરવાનું મન થાય, નાશ થાય. અને આ વાત ખરેખર પ્રૂવ થયેલી છે. આજના સમયમાં જે યુવા પેઢીઓ છે એ તો એવું માનવા લાગી છે કે ઈંડા તો વેજ છે. ઈંડા કોઈ પણ રીતે વેજ કોઈ સાબિત કરી જ ના શકે. જો ઈંડું મરઘીના પેટમાંથી બહાર આવે છે એમને વેજ ના કહી શકે. તો પછી દૂધ ગાયના પેટમાંથી આવે છે તો એના વિશે તમે શું કહેવા માંગો છો? દૂધ છે એ ગાયનું શોષણ કરવા માટે નથી. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરતા જાઓ અને બીજા વિડીયો જોવા માટે પહોંચી જાઓ અમારી ચેનલ પર.